અને આવું સંગઠન બનાવો અને દીકરીઓ માટેનો ડાયરો કરવાનો થાય. ઈશ્વર ચૌધરી ગાડી ભાડાના રૂપિયા તમારી પાસેથી નહીં લે, હાવ ફ્રીમાં તમારો પ્રોગ્રામ કરવા આવીશ. અમારી સાક્ષીએ બંધાવો છું. તમે મારા જ છો યાર. આટલા માટે નીકળ્યો છું હું તો. આ કહેવા નીકળ્યો છું. આવું બધું કહેવા નીકળ્યો છું હું તો. જે સત્ય છે કહેવા નીકળ્યો છું. આ દીકરીઓ તમે તો જગદંબાઓ છો બેનો. અભિમાન મારા બાપની. એક દીકરીએ કોઈએ પૂછ્યું હતું કે બેટા નીચું ચાલ જોઈને હું કામ હાલે છે? દીકરી બોલી હતી કે વડીલ હું નીચું જોઈને ચાલુ છું ને એમાં મારો બાપ અને મારો ભાઈ સમાજમાં ઊંચું જોઈને ચાલે છે ને એટલા માટે નીચું જોઈને ચાલે. હું એવું નથી કહેતો કે તમે, પણ તમે મર્યાદાનું ધ્યાન. આપણે પહેલા ઘર બનાવતા ને મકાન ઉમરા ઊંચા રાખતા. ઘર કરતા ઉમરો ઊંચો જ હોય. જુવાન દીકરો કે દીકરી ઘરની બહાર નીકળે ને એટલે ઉમરો કહેતો કે જો હા ભાઈ આ તારું ઘર છે ને હું તારી મર્યાદા છું. આ નીકળે છે ને આની મર્યાદા ન દે એનું ધ્યાન રાખજો. ઉમરા એટલે ઊંચા રાખતા કઈ ઠેહ વાગવા ન રાખતા. કહેવા આવ્યો છું તમને. આજે સાંભળવું પડશે તમારે ફરજિયાત. હું કહેવા આવ્યો છું. તમે મારા છો એટલે કહેવા આવ્યો છું. આપણી પરિસ્થિતિ શું છે ખબર છે? ખેડૂતની પરિસ્થિતિની ખબર છે? ખેડૂતનો દીકરો છું સાહેબ. નજરે નજર જોયું છે. ઉનાળામાં ખેતી કરે ખેડૂતનો દીકરો ને રાહ જોવે કે હારો પાક થાય ને તો આ દીકરી જુવાન થઈ છે ને લગ્ન લઉં. હારો પાક થાય ને તો હવે મામેરું આવ્યું છે મામેરો ભરવા જવું. પણ સાહેબ દુઃખ તો ત્યાં થાય કે ખેડૂતોને ખેતરમાં સાહેબ ખળે પછેડીએ ખંજેરીને ખાલી હાથે પાછા આવતા ખેડૂતને જોયા છે. તમે કલ્પના કરી છે સાહેબ ઘરમાં જુવાન દીકરી હોય અને ખેડૂત પછેડી ખંજેરીને ઘરે આવતો હશે, એના ઘરે આવા પગ ઉપડતા હશે, એના ઉપર શું વીતતી હશે સાહેબ? મહેનત આપણી, પેદા આપણે કરવાનું અને આપણા ભાવ બીજા કર્યા. અને એટલે જ આજ ખેડૂત તમે છો એ જ છો. ખેડૂતનો દીકરો છો એટલે આ વેદનાઓ છે. કહેવાયો છું યુવાનો ધંધા રોજગાર તો કર્યા છે પણ હવે આપણા ગામડામાં કદાચ કોઈ એવો આપણા સમાજનો પાટીદારનો, કડવા પાટીદારનો કોઈ દીકરાની જરૂર હોય ને, હું આજે એ પણ કહેવાયો છું કે એને બેઠો કરો, તમારી હારો હારે લાવી દો સાહેબ. કારણ કે આખા સમાજનો વિકાસ કરવો હશે ને તો એક પણ ઘર બેઠો કરો. કરે છે. મેં તો જોયું છે સુરતમાં મારે ઘણી વાર જવાનું થાય છે. અમારે 84 સમાજ જે છે એમના ઘણા કાર્ય સાહેબ બેઠા કરે છે. મેં જોયા છે. ઘરે કામ ધંધો ન હોય યુવાનોને કામે વરગાડ્યા છે. આપવા વાળા છીએ એટલું ધ્યાન રાખો. આપણે આપવા વાળા છીએ. માગવા વાળા બોલે છે ને આપણે સાંભળવું પડે છે. દુઃખ તો ત્યારે થાય છે સાહેબ. ને એમાંય આપણું તો ગહાતું બોલે. બોલો હમણાં નામ નહીં લઉં, એક સાહિત્યકાર જાહેરમાં બોલ્યા હતા, અરે ભાઈ કણબીઓના તો અમારે હું ઇતિહાસ બોલવા, તને ખબર છે કણબી કોણ છે? નામ નહીં લઉં, મારા ધંધા ભાઈ જ છે, નામ નહીં લઉં. એવું બોલ્યો તો કે અમારે પટેલોના ઇતિહાસો બોલવા. એટલે તને ખબર છે આખો ભારત છિન્ન ભિન્ન, આખા ભારત પર અંગ્રેજોનું શાસન. એટલે તમે તો કોઈ એક રાજ જીતા હશો કે કોઈક નાનું રજવાડું જીત્યા હશો. 562 એકી ધડાકે ભેળા કરી નાખ્યા હતા ને ખેડૂતનો પાટીદારનો દીકરો તો 562. અને તમે હું સમજો છો 562 સીધે સીધા હતા? ના, હૈદરાબાદનો નિઝામ વિરોધ કરતો તો સરદાર ગયા હૈદરાબાદના નિઝામને કીધું કે નિઝામ ભારતમાં ભળી જવાનું છે. નિઝામ કે ન ભળું તો સરદાર પટેલ બોલ્યા હતા કે ભાઈ તને સમજાવવા નથી આવ્યો, કહેવા આવ્યો છું કે ભળી જવાનું છે. ન ભેળા થવું હોય તો તારે આત્મહત્યા કરવી હોય તો મારે જોવાનું નહીં. બાકી હવે હું તો ખાલી તને કહેવા આવ્યો તો. આ ઇતિહાસો છે. આ બોલ્યા છે આજ સુધીના કોઈ સાહિત્યકાર પાસે સાંભળ્યું છે ભાઈ? કોઈ બોલ્યા છે? પડી જ નથી. એમને એમનું કેવું છે, મારે મારું કેવું છે, આપણું કેવું છે. આના માટે આવ્યો છું. આ તમારા સાહેબ આ ભાવ જોઉં છું તમને. 25 વર્ષ 3.5 રૂપિયાથી થઈને સાહેબ 3 લાખ સુધી ગયા. હજી તો મહેરબાની જો માની એવી નેવી રહે તો સાહેબ 3 કરોડ સુધી પહોંચી જાઓ તમે.
અને માં આપે એમાં બાકી રાખે. માને તમે આપીને હું આપો, લ્યો હું આપો. તમે મારી ઉપર કોક રાજી થઈ જાય અહીંયાથી, મને શું આપે? ગાડી આપે, બંગલો આપે, બીજું શું આપે? માં શું આપે? તમને કહું સાહેબ, માં શું આપે? માં આ આપે સાહેબ. ચૌધરીનો દીકરો બોલે, પાટીદારોની વાતો કરે, અને સામે બેઠો બેઠો સાહેબ એકદમ સાયલેન્ટ થઈને પાટીદાર સાંભળે ને આ ઉમિયા આપે. આ બીજાનું કામ નથી. એ માને અહીંયા તેડાવે છે. આકલા પડકારા આવે તો તમારા મારો તમારો એક અવાજ થાય અને ઉમિયાના કાન સુધી થાય. આકલા પડકારા રાખો, સુનમુન નો બેહીરો. હવે મને મજા આવશે ને તમને મજા આવશે. માને રાજી કરવી છે ભાઈ. ઉમિયાને આ તેડાવે છે ત્યારે એ ઉમિયા પોડા હોય તો જાગજો રે, માડી તારો વધમણો રે લાયા. ઉમિયા માં પોડા હોય તો જાગજો રે, માડી તારો વધમણો મારી તારો મૈયો કરાવશું રે, મારી તારો ગમણો રે લાયા. માતાના હું મૈયા રે કરાવશું, ઉમાના ગમણા રે લક્ષ્મીપુરા ઉપર. ત્યારે માં શું કરાવે? કરાવે ભાઈ મજા મત કરાવે, કરાવે ભાઈ મજા મત કરાવે. મારા હે મામા ઉમિયા માતા લેર કરાવે ભાઈ.
પાલનપુર ત્યારે તમારા વિસ્તારનો ઘરેણો અમારો નીતિન બારો જ્યારે માને વધાવે ત્યારે એવા તાળી પાડો નીતિનભાઈ માટે એ નીતિન કેવી રીતે માને વધાવે અમરો ડમરો ફૂલનો ગરલો આવો મારી ઉમિયા કે અમરો ડમરો ફૂલનો ગરલો એ આવ્યો મારી ઉમિયા કે બેનો ફટાણા ગાયા છે ને એવા ફટાણા ગાયા બેનો જો આપણા ગુજરાત કેવું ગાય છે કહું તમને બેનો ફટાણા ગાય એની પણ જોરદાર મજા છે કેવા ફટાણા ગાય આ ફૂલ ગજરો આવ્યો ને એટલે મને યાદ આવ્યું એક જગ્યાએ મેં હમણાં સાંભળ્યું તો બહુ મજાનું ગીત છે કેવા ગીતો એ ફૂલનો ગજરો ને ગજરામ મોતી મારા બાપાએ મને તો રામ મોતી પેલા લગન ગીતો કેવા ગવાત બેનો રાજી કરી લો ઘડીક જો બેનો બહુ મજા આવ્યો પેલા લગન ગીતો ગવાતા સાહેબ આપણને મોજ આવે મૂર્તિઓ ઘોડા ઉપર બેહે નવીનભાઈ અને મારા ગામડાની બેનો લગન ગીત ગાય ને ત્યારે ઘોડા ઉપર બેઠેલા મૂર્તિયાને એવું લાગે કે ઓબામા ભલે અમેરિકાના રાષ્ટ્રપતિ રહ્યા ટ્રમ્પ ભલે રહ્યા પણ આખી દુનિયાના રાજા આપણે એક દાડો આવું થાય બેનો ગીત એવું ગાય એટલે પેલા મજા આવે કેવું ગાય જેવો મૂર્તિઓ ઘોડા ઉપર બેહે અમારા ગામડાની બેનો ગીત ઉપાડે લગન ગીત કેવા આજે મજા છે ને ગામડાની હો ભાઈ હા કેવા ગીતો એ ડણકો વાજો ને લશ્કર પડ્યો ઝરમરિયા ઝાલા ડણકો વાજો ને લશ્કર પડ્યો ઝરમરિયા ઝાલા હવે તો બેનો સુધર્યો હમણાં એક જગ્યાએ હકીકત તમને કહું સોમભાઈ હું લગનમાં ગયો ને તેનો લગન ગીત ગાતી બોલો લટિયા પાડી પટિયા પાડી બેની મંડપ જાય એમાં પહેલાનો હું વાંક છે કાંઈ આ વાંક નથી એના બાપે 10 વીઘા વેચીની વાત છે હમણાં તો એક બેન વાળી લગન ગીત ગાતો બોલો કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી મેં કીધું બેનો કોલેજમાં કન્યા કુંવારી ભણે હું તમારી માં ડોશીઓ ભણવા જાય એ મારા ભાઈને વર્ષો તો સેન્ડલ પહેરીને ફરશો શોરૂમ ખરા ને ભાઈ ના એ ભાઈને આપણે ન ઓળખતા હોય હવારે અડધ્યું મારીને નીકળે અડધ્યુંમાં સમજો ને કોઈ પણ ગામમાં જઈને અમને સૌથી પહેલા કોણ મળે ખબર આયોજકો તો બિચારા એમના કામમાં હોય અમને સૌથી પહેલા કોણ મળે ખબર ગામના જે ઉત્તમ નંગ હોય ને એ રસ્તામાં જ ઉભા પાછા આપણે પૂછે ને અમે કે ભાઈ ડાયરો કઈ બાજુ શું કે ખબર આવારો
હમણાં એક જણો રાતે 2 કોથળી ચડાવી જાય, 2 ઓવરલોડ સામે ચુડેલ મળી, ચુડેલ ને એમ થયું કે મને ભાળશે એટલે માણા મરી જાય. ચુડેલ ને તો અભિમાન હોય કે મને ભાડે એટલે માણા મરી જાય, પણ ચુડેલ બસારી ભૂલી ગઈ કે ઓવરલોડ ગાડી છે. પેલો જતો તો ને ચુડેલ આમે આવ્યો, ચુડેલ બરોબર હસી ને પછી પેલો હળવે કરીને બોલ્યો, કેમ તમારે ચુડેલ ને પરસો વળી ગયો, તો લોકો સામે થાય. ચુડેલે કીધું ઓળખે નથી ઓળખતો. આઈ થોટ નો. ચુડેલે આઈડેન્ટિટી કાર્ડ કાઢી જો તારીમાં ચુડેલ શું ફેવરી જોયું. તું ચુડેલ નથી, તું નાની રૂડલી છે, તું ચુડેલ નો બચ્યું છે, તું ચુડેલ નથી. ચુડેલ તો એ મારા ઘરમાં રહી આવીને જો તું મરી જાય તું. અમે હું આવી ચુડેલોથી બીતાઈ છું. લગ્નની વાત નીકળીને મને યાદ આવે, મારા રઘો ફરમાઈશ એટલે વચમાં લઈ લઉં. આમાં રઘો છે ની કંપની ફોર્ટ પીસ છે, કંઈ પણ વાત કરીને તો જીપ પકડાય. હું સવારે બેઠો તો ના મોજમાં નીકળ્યો. મેં કીધું રઘો લાગે મોજમાં. મેં કીધું હું રઘા મને કીધું બ્રેક મારો ને ફેર ઉપડો. મને કે જલસા તો આટલા મોજમાં લાગો, કાંઈ નવાજો નહીં. મને કે ગીસુભાઈ આપણું ખોટવાઈ ગયું તો આપણું નહીં તારું. નોકરી બોકરી લાગી? મને ના યાર હગઈ થઈ. હગઈ થઈ તો બહુ સારું, પણ સામે કન્યાનું નામ શું રાખ્યું? પછી શરમાતા બોલ્યા, મને કે એનું નામ તો ઢબુ. સારું ભૂરણ ઢબુ ડાયરો જામ છે. એમાં તમે જોઈ જાવ નવી ફેશન નીકળી, નવા હક પણ થાય. દીકરીને મોબાઈલ દઈ દે પછી આખી રાત વાતો કરે. મેં કીધું લે મોબાઈલ આલ્યો કે નહીં? મને કે હાલ્યો સેમસંગ ગુરુ, નોકિયા, બ્લેકબેરી, આઈફોન, બીજો કોઈની સેમસંગ ગુરુ કેમ? મને કે એની બેટરી સારી ચાલે ને. હારું તારી બેટરી તો લાંબી જ જોઈએ. મને કે યશુભાઈ તારા કંપની વાળા છેતરી જ હોય. હારું થોડી વાત થાય ને એને જ પૂરું. મેં કીધું ભાઈ તારે વાત જ થોડી થાય, બાકી સમય તો પૂરો જ હોય. મેં કીધું શું વાત થઈ? મને કે મેં પૂછ્યું ઢબુ હું તમને યાદ આવું? હું કીધું ઢબુએ કીધું કે તમે તો બહુ યાદ આવો. ઘઉં સાફ કરવા બેહું તો ઘઉંમાં તમે ગળેલી બાજરીમાં તમે મને કે એ શું સમજાતું નહીં. હા તો મને ધણી તારક ધનેરું અમુક ને ઠેડ સુધી ન સમજાયો. હા અમુક માણસ એવા તમને કીધું ને. અને અમુક બહેનો એવા હોય, જો તમને કહું, અમુક બહેનો એવા બહુ અઘરા હોય. કોકની જાનમાં જ કોકના લગ્ન હોય ને ગળા એના બેસી ગયા હોય. બોલો પછી ઘરે આવીને બોલે ને આપણને ખબર ના પડે. હું કે ખબર એટલે હું બોલ્યા ખબર પડે એમ કે આખું ગામ ભેળું થયું ને જાન કે એમ આવું ગળું થઈ ગયું હોય. હવે આ તો તમને હકીકત ખબર છે. તમને કહું આવું ગળું થઈ ગયું હોય, જાન આવે એટલે પેલો અંદરનો હરખ માય નહીં. આવું ગળું તો આવું ગળું પછી ભજન લગ્ન ગીત પાડે પણ કેવું એ ચોથી આવ્યો રે, ચોથી આવ્યો રે, પેલો બાવળિયાના ઠોઠા જેવો ચોથી આવ્યો રે, ચોથી આવ્યો રે. હવે સાચું, હવે બેનો તમે સાચું બોલો. માંડવા વાળી આટલી ફોર્મમાં હોય પછી જાનડીઓ પાછી પડે બેનો. ડબલ વ્યક્તિ આવે, હડકાઈ કૂતરી આવી ને એવી રીતે જો મારી સામે આવે એ ચૌ ગાય સામે દો. હા હો પછી આને ઉપાડે સામે આરી ઉપાડે પણ કેવું એ રાશિ મિલાતો. પેલા પૈણવાની ઈચ્છા થાય. બહુ અઘરા છે. હા તો હાલો માણસને દવાખાને દાખલ કર્યો તમે જોજો. પુરુષો ખબર લેવા જાય, પેલા બે બાજુ 2 બાટલા સડા. પુરુષો કે ખબર અરે ભલા માણસ કાંઈ નથી થયું, કાલે સવાર બેઠો થઈ જાય. પુરુષો ખબર લેવા જાય ને આવું હોય. બાકી બહેનો જાય ને તમે જોજો રૂમની બહાર હોય ને ત્યાં સુધી પડી જ ન હોય. જેવા રૂમમાં આવે દર્દીને 2 બાજુ 2 બાટલા સડતા. બેન મોઢું કેવું કરે મારી સામે જોજો. દર્દીને 2 બાજુ 2 બાટલા સડે છે. બેન રૂમમાં આવ્યા પછી મોઢું કેવું કરે ખબર? બોલો એમને રૂંગું આવી જાય. પૂછ્યું પહેલા
પેલા વળી પડે પડે કે બેન એટેક આવ્યો, બેન વળી કે પેલો પેલો કે અરે કે પહેલા તો તમે તો ઘણા નસીબદાર, માતાજીની મહેરબાની પહેલા, નગર ફલાણા દાદા તો પહેલા એટેક, બીજો હુમલો ચાલુ થાય. બોલો એમાં બિલકુલ ખબર ન પડતી હોય, આપણા એક્સરે પડ્યા હોય, બેનને બિલકુલ ખબર ન પડે, આપણા એક્સરે જઈને આમ ઊંધા પકડ્યો તો શું કે ખબર, અરે રહીશુભાઈ તમે તો બે ફેફસો હા હળી ગયો. રહીશુભાઈ પડ્યા પડ્યા કે બેન તમને ફેફસો દેખાય કે કારણ કે ડોક્ટરે ફોટા બે ઢેસણ ના પાડ્યા હતા. ઘણી બધી વાતો ગીતોની મજા, ઘણી બધી વાતો કરવી છે, ફરમાઈશો ઘણી બધી આવી છે, ગાવું છે. હા વાંધો નહીં બેનો કે કઈ ગાવ એમ. ઘણી બધી વાતો હજી કરવી છે, ઘણી બધી મને તો ફરમાઈશો લખીને આપી છે. દીકરીની વાત એ પણ લેવી છે, ફરમાઈશ છે તમારી, એટલે એક જ રાઉન્ડમાં બોલી જાઓ, બરાબર ને? તમને વાંધો નથી બરાબર એમ. આમાં એવું થાય નકર ઘણી વાર એવું થાય કે હવે આ આપણા વાળો બેઠો છો પૂછો. એ ગામમાં મારો કાર્યક્રમ હતો, હું બોલતો તો બોલો, ગામ આખું 5000 માણસ બેઠો, એટલે મને બોલવા રજૂ કરે, એટલે મેં વળી નક્કી કર્યું કે આખો બંધ કરીને બોલો થવું થાય. અડધો કલાક બોલ્યો, અડધા કલાક પછી આંખો લઈને તો સામે 5000 માંથી કોઈ નહીં, એક ડોશીમાં જ બેઠા હતા. હું વળી જઈને માને પગે લાગી, મેં કીધું માં આખા ગામમાં કોઈ ઓળખી શક્યું નહીં, તમે એકલા મારું ભજન સાંભળવા બેહી રહ્યા, મારી વાતો સાંભળવા બેહી રહ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. મને કે આભાર જેવું કાંઈ નહીં બેટા, પણ તું બેઠો ને ચાદર મારી છે. કીધું તો લઈ દો ચાદરો હાસવા બેઠા. બોલો એક નાનકડી વાત, હવે આ નાના નાના બાળકો છે ને સંભાળી લેજો, કારણ કે હવે જે મારે વાત કરવી છે, મારી ફરમાઈશો અહીંયા આવી છે. બીજું ખાસ કે જો કે અહીંયા તો એવું બહુ કહેવાની જરૂર છે નહીં, પણ ભેળા રહો ને તો જ મજા છે. આ દુનિયામાં તમે જો એકતાની જ તાકાત છે. આપણી તકલીફ શું ખબર છે? આપણા પાટીદારોની તકલીફ શું છે ખબર છે? આપણો આવે ને અહીંયા જ વિરોધ, આપણાનો જ વિરોધ. શું કામ ભાઈ? તમને શું લાગે છે પાટીદાર? તમને શું લાગે છે યાર? આ એક થઈ જાઓ, આ નાના નાના આયા છે, આ બધા બની બેઠેલાની તાકાત છે બે હકે. એક થઈને મેદાને પડો સાહેબ, તાકાત શું છે ને ખબર પડે. રાજકારણ મારો વિષય છે નહીં, પણ તાકાતથી બહાર આવો સાહેબ. પાટીદારનો દીકરો છું એવા ઘમંડ સાથે બહાર આવો, અભિમાન સાથે બહાર આવો. આ પાવર સાથે જ જીવો, પાવર સાથે જીવો યાર. એ હોવું જ જોઈએ. હું આના માટે, એના માટે જ આ કાર્યક્રમો કર્યા છે. બહેનો દીકરીઓની વિશેષ સંખ્યા છે, ફરમાઈશ છે એટલે લઈ લઉં છું કે દીકરી શું છે. હા, નાની નાની દીકરીઓ રમે છે સાહેબ. દીકરી શું છે? દીકરી છે સંવેદના છે. દીકરી છે સંવેદના છે. વેદના અને સંવેદનામાં ફરક છે સાહેબ. રસ્તામાં તમે જતા હોય, તમને ઠેહ વાગે, લોહી આવે ને જે દુખાવો થાય ને વેદના છે. વેદના દરેકને હોય, પણ સાહેબ કોકને ઠેહ વાગી હોય ને એનો દુખાવો થતો હોય અને દુખાવો તમને અહેસાસ થાય ને તો એનું નામ સંવેદના છે. દીકરી છે ને સંવેદનાનું પાત્ર છે સાહેબ. સંસ્કાર. ગામડું ગામ, ટંકનું રળી અને ટંકનું ખાય એવો પરિવાર, એના ઘરે દીકરીનો જન્મ થયો. મારી સામે વિશેષ સંખ્યામાં બહેનો બેઠી છે, એટલે દીકરીનો જન્મ થયો. બે માણસ નિરાશ થઈ ગયા હતા, પરમાત્માને વિનંતી કરતા હતા કે મારા બાપ, તારા ખજાને એવી હું ખોટ હતી કે આપનો ભારો અમને કીધું.
સાંભળી લેજો, હજી વેદના તો ત્યાં છે સાહેબ કે હજી સુધી દીકરીઓ આપણને હાથના ભારા લાગે. એક દરબારે ફરમાન કર્યું રાજાએ કે મારી હવેલી આગળથી કોઈ નીકળે નહીં, નીકળે તો ખોખારો ખાવો નહીં, અને ખોખારો ખાય તો એને 100 રૂપિયા દંડ. માણસ રોજ નીકળે ખોખારો ખાય 100 રૂપિયા દે. વરહો વીતી ગયા. એક સમય એવો આવ્યો કે માણસ નીકળ્યો ખરો, ખોખારો ખાધો નહીં. દરબાર રાહ જોઈ રહ્યા હતા કે એને બોલાવો. ભાઈ તું રોજ ખોખારો ખાતો 100 રૂપિયા દેતો તો સંપત્તિ ખૂટી ગઈ, તારી પાસે રૂપિયા ખૂટી ગયા, લક્ષ્મી ખૂટી ગઈ. બાપ સાહેબ ઈ વખતે ઈ ગામડાનો માણસ બોલ્યો તો કે દરબાર રોજ ખોખારા ખાતો તો નો દેતો તો, પણ હવે હું ખોખારા ન ખાઈ શકું, કારણ કે કાલે રાતે મારે ઘરે દીકરીનો જન્મ થયો છે, હું દીકરીનો બાપ થયો છું. પરમાત્માને વિનંતી કરે કે હે મારા બાપ, તારા ખજાને એવી હું ખોટ હતી કે હાથનો ભારો અમને દીધો. ધીમે 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 દીકરી 7 વર્ષની થાય. અડધી રાત ગરીબ માણસનું કુબો, કુબામાં એક તૂટેલી ફૂટેલી ખાટલી ને એમાં 7 વર્ષની નાની દીકરીને હુવાડી છે. એ ખાટલીનો દોરા તૂટી ગયો હોય, દીકરી પડખું ફેરવા ગઈ તો દીકરીનું માથું નમી જાય. બાપ હરખું કરે, અને એ વખતે દીકરીની માં બોલી હતી કે સાંભળો છો કે શું? આ દીકરી હુતી જોઈ અને હુતેલી દીકરીના કપાળમાં ચૂમી ભરીને અમારા ગામડાનો બાપ એટલું બોલ્યો કે આ તો મારો કાળજાનો કટકો છે, મારો વાલનો સાગર છે. દીકરીની માં બોલી હતી કે ભલા માણસ, તને ખબર છે ને મને ખબર છે, આપણે ટંકનું રળી અને ટંકનું ખાવા વાળા માણસ જો કાલ કદાચ આ દીકરીના લગ્ન નહીં લઈએ, કરિયાવર નહીં દઈ શકે ને, તો સમાજ મેણા મારીને મારી નાખશે. ને આટલા શબ્દ આપણે બાપના પગ ઢીલા થઈ ગયા. દીકરીની સામે નજર માંડીને ગરીબ બાપ એટલું બોલે, પણ હું શું કરું? કામ કરો, સાંભળી લેજો, માં બોલાવે નહીં, પણ ગરીબ આ કમળાની માં પાસે બોલાવતી. કાલે હવારે આ દીકરી જાગે, તમને આંગળી પકડાવું, તમે દીકરીને લઈ ગામની બહાર જંગલ આવીને દીકરીને મારી અને ખાડો કરીને દાટીને પાછા આવતા રહેજો. કોઈ પૂછશે તો કહીશું કે અમારી દીકરી ખવાઈ ગઈ છે. ને બીજે દી સાહેબ આખી રાત માને બાપને ઊંઘ આવી.